કેમ છો વિદ્યાર્થી બાલ દોસ્તો? સૌ મજામાં હશો, કુશળ હશો, તંદુરસ્ત હશો. આપના અભ્યાસનું કાર્ય ખૂબ સરસ રીતે ચાલી રહ્યું હશે. આજે આપણે ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં પાઠ 6 જે છે દોરવણી, જેના 4 તત્વો તમને સૌને યાદ હશે. પહેલું હતું નિરીક્ષણ, બીજું હતું અભિપ્રેરણ, ત્રીજું હતું નેતૃત્વ અને ચોથું છે માહિતી સંચાર. એમાં આપણે છેલ્લા લેક્ચરમાં માહિતી સંચારનો અર્થ, લક્ષણો ભણી ગયા. આજના લેક્ચરમાં આપણે ભણવાનું છે માહિતી સંચારમાં અવરોધ પેદા કરનારા પરિબળો વિશે. તો એ પહેલાં આપ સૌને એક વિનંતી છે કે આ ચેનલને વધુમાં વધુ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો હવે આપણે જોઈ રહ્યા છીએ માહિતી સંચારને અવરોધ કરનારા પરિબળો. આ એ રીતે પણ પૂછાય કે અસરકારક માહિતી સંચારમાં અવરોધક પરિબળો જણાવો, સમજાવો. પ્રસ્તાવના આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ. એ જ છે કે ધંધાકીય એકમનું ધ્યેય અનેક વ્યક્તિઓના સહકાર વગર સિદ્ધ થઈ શકે નહીં. સંચાલકે પોતાના હાથ નીચેના માણસો પર દેખરેખ રાખવી પડે, તેને સૂચનાઓ, હુકમો આપવા પડે, તેને સક્રિય નેતાગીરી પૂરી પાડવી પડે, અને એ બધાનો સમાવેશ દોરવણીમાં થાય છે. તો આટલે પ્રસ્તાવનામાં આપણે વધારે સમય નહીં આપતા સીધા અવરોધક પરિબળો તરફ જઈએ. તો માહિતી સંચારને બિનઅસરકારક બનાવનારા જે પરિબળો છે એ બધા પરિબળો તમે આ ડિસ્પ્લે પર 1 by 1 આવી રહ્યા છે, જોઈ રહ્યા છો. જેમાં મેં અમુક અક્ષર છે રેડ કલરથી અલગ રાખ્યા છે. એની પાછળનો હેતુ એક સૂત્ર બનાવવાનો છે, જેના આધારે તમે બધા મુદ્દાઓ ઇઝીલી યાદ રાખી શકો. આપ આપની રીતે પણ આ સૂત્ર બનાવી શકો છો. તો હવે આપણે એક એક પરિબળને સમજીએ. સૌથી પહેલું પરિબળ છે સ્પષ્ટ આયોજનનો અભાવ. મતલબ શું? તો કે માહિતી સંચાર એક આયોજિત પ્રક્રિયા છે. એક આયોજિત પ્રક્રિયા છે એનો મતલબ શું? આયોજનબદ્ધ પ્રક્રિયા છે. માહિતી સંચાર એક આયોજિત પ્રક્રિયા છે. માહિતી મોકલતા પહેલાં કઈ માહિતી, કયા ક્રમમાં, કયા સ્વરૂપે, કોને મોકલવાની છે, એ બધાનું આયોજન કરવું જરૂરી છે. પણ આવા આયોજન વગર જ્યારે માહિતીની આપ-લે કરવામાં આવે ત્યારે માહિતી મેળવનાર અયોગ્ય, અસ્પષ્ટ અને અધૂરી માહિતી મેળવે છે. હવે જ્યારે માહિતી અધૂરી હોય, અસ્પષ્ટ હોય, અયોગ્ય હોય તો એ માહિતી સમજાય નહીં, અને સમજાય નહીં તો એનો અમલ થાય નહીં તો એ માહિતીનો કોઈ મતલબ રહેતો નથી. તો માહિતીની આપ-લેમાં સ્પષ્ટ આયોજનના અભાવે પણ અવરોધ પેદા થાય છે. તો સ્પષ્ટ આયોજનનો અભાવ માહિતી સંચાર માટે એક અવરોધક પરિબળ છે. બીજા પરિબળમાં જઈએ, ભાષાંતરની ભૂલો. ઘણીવાર કેવું બનતું હોય કે ઉચ્ચ સપાટી અને નિમ્ન સપાટી વચ્ચે મધ્ય સપાટી કાર્યરત છે. એ ઉચ્ચ સપાટી તરફથી આવતા સંદેશાઓને તળ સપાટી સમજી શકે એ રીતના શબ્દોમાં ટ્રાન્સલેટ કરીને મોકલતા હોય છે. હવે ટ્રાન્સલેટ કરવામાં કંઈ ભૂલ રહી ગઈ, ભાષાકીય ભૂલ રહી ગઈ, તો મતલબનો આખો અર્થ ફરી જાય છે. અને એવા સમયે જે માહિતી ઉચ્ચ સપાટી મોકલે છે, તળ સપાટી એનું સ્વરૂપ બદલી ગયું હોય છે. તો આવી ભાષાંતરની ભૂલો પણ માહિતી સંચારમાં અવરોધ પેદા કરે છે. મધ્ય સપાટીએ કાર્ય કરતી વ્યક્તિ ઉચ્ચ સપાટીના અધિકારીઓ પાસેથી સંદેશાઓ મેળવે છે. જે મધ્ય સપાટીએ કામ કરે છે એ વ્યક્તિ ઉચ્ચ સપાટી પાસેથી સંદેશાઓ મેળવે છે. મોટાભાગે આવા સંદેશાઓ માતૃભાષામાં હોતા નથી. પરિણામે તેનું અર્થઘટન કે ભાષાંતર કરીને પછી એ માહિતી નીચલી સપાટીએ મોકલાય છે. પણ આવા સમયે ભાષાંતરમાં ભૂલ રહી જવાની શક્યતા છે. કારણ કે શબ્દના અર્થ ઘણા નીકળતા હોય ને આવા સમયે ખોટી રીતે ભાષાંતર જો થઈ ગયું તો ભૂલ થવાની શક્યતા છે. અને આ ભૂલોથી માહિતીનો મર્મ એટલે કે હેતુ બદલાઈ જાય છે. પરિણામે જે હેતુથી માહિતી આપી છે એ હેતુ બહાર આવતો નથી. આમ ભાષાંતર દરમિયાન થયેલી ભૂલો પણ માહિતી સંચારમાં અવરોધ પેદા કરનાર પરિબળ બને છે. પછીનો મુદ્દો છે અસ્પષ્ટ સંદેશાઓ. ઘણી વખત સંદેશાઓ જે આપ-લે કરવામાં આવે છે એ અસ્પષ્ટ હોય છે. અસ્પષ્ટ કઈ રીતે હોઈ શકે તો એ જોઈ લઈએ કે માહિતી સંચારમાં ઘણી બધી મહત્ત્વની બાબતો અસ્પષ્ટ પણ દર્શાવવામાં આવે છે. જેમ કે શબ્દો કે વાક્યોની ગોઠવણ અયોગ્ય હોય. શબ્દો કે વાક્યોની ગોઠવણ અયોગ્ય હોય. મતલબ તમે સમજી શકો છો કે ગોઠવણ આધારે અર્થ બરાબર ન નીકળતો હોય. બીજું, સંદેશાઓમાં એક સૂત્રતા ન હોય. પહેલો મુદ્દો પહેલાં લખ્યો હોય ને પછી છેલ્લો મુદ્દો આવી જાય ને પછી વચલો મુદ્દો આવે ને પછી એની પછીનો મુદ્દો આવે તો આડાવળો મતલબ નીકળી જાય. અથવા તો શબ્દો કે વાક્યોની જગ્યામાં ફેર રાખેલો હોય.
ક્યાંક જોડાઈને લખાય તો મતલબ નીકળતો હોય, કાંઈક જોડાઈને લખાયા વગર મતલબ ન નીકળતો હોય. તો આવી રીતના પોઈન્ટને કારણે થઈને બાબતો અસ્પષ્ટ રહી જાય છે. પરિણામે આવા સંદેશાઓ માહિતી મેળવનારને સ્પષ્ટ અર્થ આપી શકતા નથી. તો એ માહિતી સંચારમાં શું થયો? અવરોધ. એટલે અસ્પષ્ટ સંદેશાઓ પણ માહિતી સંચાર માટે અવરોધક પરિબળો ગણાય છે. એના પછી છે અસ્પષ્ટ અનુમાનો. ઘણા સંદેશાઓનો આધાર અનુમાનો અને પૂર્વધારણાઓ પર હોય છે. જેમ કે ઘણીવાર ઉપરી અધિકારી કોઈ હુકમ સૂચન આપી દે અને એવું મનથી વિચારતો એક સામેવાળો સમજી ગયો હશે એનો આખો મતલબ, પણ સામેવાળો એ અનુમાન પ્રમાણે સમજો હોતો નથી, તો પણ માહિતીમાં અવરોધ પેદા થાય છે. ઘણી વખત આ અનુમાનો કે પૂર્વધારણાઓ સ્પષ્ટ કર્યા વગર સંદેશા મોકલવામાં કે મેળવવામાં આવે છે, ત્યારે સંદેશાઓનો અર્થ અને મહત્ત્વ બદલાઈ જવાની શક્યતાઓ રહેલી છે. તો પણ માહિતી સંચારમાં અવરોધ પેદા થાય છે. એટલે ઘણી વખત ખોટા અનુમાનોને આધારે પણ માહિતી સંચાર અવરોધાય છે. ઉદાહરણ આપણે લઈએ તો સમજો કે કોઈ શિક્ષક એના આસિસ્ટન્ટને એવું કહે કે ભાઈ આ પાઠનું પેપર કાઢી નાખજો, 25 માર્કનું પેપર બનવું જોઈએ. એટલે આસિસ્ટન્ટ 5-5 માર્કના 5 પ્રશ્નો પૂછીને 25 માર્કનું પેપર કાઢી નાખે. હવે શિક્ષકે શું અનુમાન લગાવ્યું હતું? મેં એને પેપર કાઢવાનું કીધું છે, તેને પેપર સ્ટાઇલની ખબર જ હશે, નહીં 5 પ્રકારના પ્રશ્નો લેશે. પણ આસિસ્ટન્ટે શું અનુમાન લગાવ્યું કે ભાઈ 25 માર્કનું પેપર કાઢવાનું કીધું છે. કાંઈ એવી સ્પષ્ટતા નથી કે પેપર સ્ટાઇલ પ્રમાણે 5 પ્રકારના પ્રશ્નો લેવા. એટલે બેયના અનુમાન અલગ અલગ હતા. પરિણામે શિક્ષક વિચારતા હતા એ જ કામ આસિસ્ટન્ટથી થયું નહીં. તો આવી રીતે અસ્પષ્ટ અનુમાનો પણ માહિતી સંચારમાં અવરોધ પેદા કરે છે. એના પછી છે યોગ્ય સમયનો અભાવ. કેટલીક વાર માહિતીના આધારે નિર્ણયો લેવાના હોય, માહિતી મળતી જાય એમ નિર્ણયો લેવાનો હોય. વધુમાં માહિતી મળ્યા પછી એનો અમલ પણ કરવાનો હોય, પણ ઘણી વખત માહિતી મળ્યા પછી એનો અમલ કરવા માટે ખૂબ ઓછો સમય મળે છે અથવા તો સમય મળતો જ નથી. આમ આવા ઓછા સમયમાં અમલ કરવાની માહિતીનો કોઈ મતલબ રહેતો નથી. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈ શકીએ કે કોઈ શાળામાં શિક્ષક છે એ એક્ઝેક્ટ 11 વાગે શાળામાં પગ મૂકે અને એને આચાર્ય પરિપત્ર આપે અને એમ કહે કે ભાઈ આ પરિપત્ર પ્રમાણે તમારે ફલાણી જગ્યાએ 10 વાગ્યાથી ટ્રેનિંગમાં હાજર રહેવાનું છે. ઓલરેડી 11 વાગે શાળામાં આવ્યો છે અને 10 વાગ્યાથી કેમ એ હાજર રહી શકે? એ ફટાફટ સમજો કે કોઈ તૈયારી વગર ત્યાંથી નીકળી જાય. તો એવા સંજોગોમાં પરિસ્થિતિ શું સર્જાય કે જે જગ્યાએ પહોંચે છે ત્યાં 11:30 જ પહોંચવાનું, મતલબ કે એને 2 કલાકનો ગુમાવવાનો જ વારો આવ્યો, કારણ કે તાલીમ તો 10 વાગ્યાથી શરૂ થઈ ચૂકી હતી. તો ઘણી વખત આવા યોગ્ય સમય ન મળવાને કારણે પણ માહિતી સંચારમાં અવરોધ પેદા થાય છે. પછીનું પરિબળ છે માહિતીનું અતિભારણ. મોટા એકમોમાં સતત અને અવિરતપણે માહિતીની આપલે થતી હોય છે. બરાબર. આવી આપલેમાં કોઈ એક જ કર્મચારી કે મધ્યસ્થી હોય છે. આવા સમયે એ કર્મચારી માહિતીની ચોકસાઈ જાળવવાના બદલે પોતાના કામના ભારણનો નિકાલ કરવા ને એ મહત્ત્વ આપે છે કે ભાઈ ફટાફટ હું માહિતી બધાને આપી દઉં. એટલે સાચી બાબત ચકાસતો નથી, તપાસતો નથી. આવી પરિસ્થિતિમાં સમયસર માહિતી યોગ્ય સ્થળે ન પહોંચે એવું બને, અથવા તો સ્થળ પણ બદલાઈ જાય એવું પણ બને. પરિણામે માહિતીનો કોઈ હેતુ રહેતો નથી. એટલે સીધો મુદ્દો છે કે યોગ્ય સ્થળે યોગ્ય સમયે માહિતી નથી પહોંચતી, અથવા તો ફૂલ ભારણ હોવાને કારણે થઈને માહિતી અયોગ્ય રીતે પાસ થાય છે, મતલબ સમજ્યા વગર પાસ થઈ જાય છે. તો આવી બાબતોને લઈને માહિતી સંચારમાં અવરોધ સર્જાય છે. પછીનો મુદ્દો છે સંદેશા પ્રત્યે દુર્લક્ષ. એક બહુ હકીકતનું વાક્ય છે કે માણસનું મગજ છે ને એ વધુમાં વધુ 50 મિનિટ સુધી કોઈ બાબતને એક્સેપ્ટ કરે છે. 50 મિનિટ પછી એ બંધ થઈ જાય છે. ઘણીવાર આપણને લાગતું હોય કે આપણી સામેવાળો આપણને સાંભળી રહ્યો છે, પરંતુ એવું હોતું નથી. એના મગજમાં બીજા વિચારો ચાલતા હોય તો એ આપણને સાંભળી રહ્યો હોય નહીં. એટલે કેટલીક વાર ઉચ્ચ સંચાલકો અથવા તો નિમ્ન કક્ષાના કર્મચારીઓ સંદેશા પ્રત્યે બેદરકાર રહેતા હોય છે, બેધ્યાન રહેતા હોય છે. પરિણામે કંપની જરૂરી, યોગ્ય અને સાચી માહિતી આપતી હોય છે તેનાથી તે વંચિત રહી જાય. એના બેધ્યાનપણાને કારણે વંચિત રહી જાય. જરૂરી માહિતી કે સંદેશાઓ સાંભળવામાં
આ ઉચ્ચ સંચાલકો અથવા તો નિમ્ન કક્ષાના કર્મચારીઓ દ્વારા દુર્લક્ષ સેવાય છે અને એના કારણે થઈને માહિતી સંચાર અવરોધાય છે. એટલે જ કહેવાયું છે કે સાંભળવાવાળા ઘણા હોય છે પણ ધ્યાનથી સાંભળવાવાળા ખૂબ ઓછા હોય છે. એટલે આ વાક્ય એવું કહેવા જ માંગે છે કે ભાઈ ધ્યાનથી નથી સંભળાતું ને ત્યારે સમજાતું નથી ને એના કારણે પણ માહિતી સંચારમાં અવરોધ પેદા થાય છે. એના પછીનો પોઈન્ટ છે અયોગ્ય માધ્યમની પસંદગી. માહિતીની આપ-લે કરવા માટે અમુક જરૂરી માધ્યમો પસંદ કરવા પડે છે. જો આ માધ્યમોની પસંદગી અનુરૂપ ન હોય તો માહિતી સંચાર અવરોધાય છે. સમજો કે કારખાનાનું એક યુનિટથી બીજું યુનિટ 10 કિલોમીટરના અંતરે આવેલું છે, તો આ બે યુનિટ વચ્ચે માહિતીની આપ-લે કરવા માટે ટેલિફોન ઇઝ રાઇટ માધ્યમ. પણ એની બદલે એ માઇકનું ભૂંગળું મૂકે કે અહીંથી હું માઇક્રોફોનમાં બોલીશ ને ત્યાં માઇકમાં સંભળાઈ જશે અને ત્યાંથી એ માઇકમાં બોલશે ને માઇક્રોફોનમાં બોલશે ને અહીંયા માઇકમાં સંભળાઈ જશે, પણ વચ્ચેથી કોઈક વાયર કાપી નાખે કેમ ખબર પડવાની? એટલે ઘણીવાર આવા અયોગ્ય માધ્યમોને લઈને પણ માહિતી સંચારમાં અવરોધ પેદા થાય છે. એના પછીનું છે અવિશ્વાસ અને ડર. સામાન્ય રીતે એક વસ્તુ જોવા મળે છે કે વ્યવસ્થા તંત્રમાં અવિશ્વાસ અને ડરનું વાતાવરણ હોય જ છે, અને હોય ને ત્યારે દરેક સંદેશાને શંકાની નજરે જોવામાં આવે, અને જો સાચી માહિતી અધિકારીને મળે તો શિક્ષા થશે, દંડ થશે એવા ડરથી જાણી જોઈને માહિતી બદલી નાખવામાં આવે છે. ભૂતકાળમાં સાચી માહિતી આપી હતી તો માઠા પરિણામ ભોગવવા પડ્યા. માઠા એટલે ખરાબ પરિણામ. એવા અનુમાનો અને એવી માન્યતાઓને લઈને, એવા અનુભવોને લઈને સાચી માહિતી છુપાવી દેવામાં આવે છે. આમ અવિશ્વાસ અને ડરનું વાતાવરણ પણ માહિતી સંચારમાં અવરોધ પેદા કરે છે. એટલે ઘણી વખત અવિશ્વાસ અને ડરને કારણે પણ સાચી માહિતી બહાર આવતી નથી. તો આમ માહિતી સંચારમાં આટલા પરિબળો છે, અવરોધ પેદા કરનારા પરિબળો તરીકે ઓળખાય છે. તો આ પ્રશ્નમાં આ મુદ્દાઓની સ્પષ્ટતા આપને થઈ હશે. વારંવાર પ્લે કરીને આ પ્રશ્નનો મહાવરો આપ કરી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું, ત્યારે મુદ્દાસર પ્રશ્નો વિશે ભણીશું. થેન્ક યુ વેરી મચ.